ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો. નંબર 1. જો મચ્છરો મોટી સંખ્યામાં આવતા હોય તો એક તમાલપત્ર સળગાવી દો. તેનાથી બધા મચ્છરો દૂર થઈ જશે. નંબર 2. નરમ રોટલી બનાવવા માટે લોટ, દૂધ અને તેલ મિક્સ કરો. આ દાળને ઉકાળીને અટકાવશે. નંબર 3. દૂધ હંમેશા ઊભા રહીને પીવું જોઈએ, કારણ કે ઘૂંટણને કેલ્શિયમ પ્રદાન કરે છે. નંબર 4. જો લોકો ગાયના દૂધમાંથી ઘી ભેળવીને રાત્રે સૂતા પહેલાં તેનું સેવન કરે છે, તેને સારી ઊંઘ આવે છે. નંબર 5. ભાત બનાવતી વખતે તેમાં એક ચપટી હિંગ નાખો. તેનાથી ચોખાનો સ્વાદ સારો થાય છે. નંબર 6. લાંબા સમય સુધી કન્ટેનરમાં રાખેલો ખોરાકનું સેવન ન કરો, કારણ કે તેમાંથી પેટમાં સમસ્યા થઈ શકે છે. પાણી સાફ કરવા માટે 2 થી 3 મિનિટ માટે ફટકડી ઉમેરો. પાણી સ્પષ્ટ બની જાય છે. નંબર 8. દહીં અને કેળાનું એકસાથે સેવન ન કરો. આ નુકસાન થઈ શકે છે. નંબર 9. જો શક્ય હોય તો રાત્રિનું ભોજન મોડું ખાવું જોઈએ. મોડી રાત્રિ સુધી ભોજન ન કરવું જોઈએ. નંબર 10. મુલાયમ વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી ન પીવો. હૂંફાળું પાણી પીવો. તેથી ખાતરી કરો કે તે વાળને સુંદર બનાવે છે. નંબર 11. માછલી સાથે દૂધની બનાવટનું સેવન ન કરવું જોઈએ. નંબર 12. પાલકમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવાથી ચહેરો નિસ્તેજ થઈ જાય છે. નંબર 13. હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે. નંબર 14. જો તમે મશરૂમની દાળનો હજમત કરો છો તો તેમને એનિમિયા નહીં થાય. નંબર 15. કાચું લસણ ખાવાથી લોહીમાં ગંઠાઈ જવાથી શરીરમાં તાજું લોહી બને છે. જો તમે વધુ પડતા વાળ ખરતા હોય તો રોજ સાબુનું સેવન કરો. વાળ ખરતા બંધ થઈ જશે. નંબર 17. દૂધ સાથે વાસી રોટલી ખાવાથી મગજ તેજ થાય છે. તેને થોડું ગરમ કરીને દાંતની વચ્ચે જ્યાં કીડા ગયેલા હોય ત્યાં રાખવાથી દાંતના કીડા મરી જાય છે. નંબર 18. મસાલાઓ પર ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ મોઢાથી ટુકડો થઈને ખરી જાય છે. ભગવાનની ખૂબ જ નજીક બેસવું અથવા ભગવાનની શક્તિ સુધી કોઈ કામ કરવું જૂથોને બગાડી શકે છે. નંબર 20. અરજ કરો અને અજવાળુંનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. નંબર 21. વધુ પડતી ચા પીવાથી આંખોની રોશની નબળી પડી શકે છે. નંબર 22. કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મન નબળું પડી શકે છે. નંબર 23. જો તમે પીળા રંગનો પેશાબ કરી રહ્યા હોય તો તમે સ્વસ્થ નથી અથવા તમને ઓછું પાણી પી રહ્યા છો. નંબર 24. જો તમે ટેન્શનને કારણે થાક અનુભવતા હોય તો ચોકલેટ અથવા ગોળ ખાઓ. તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે. નંબર 25. ગાજર ખાવાના ઘણા ફાયદા છે, તેમજ અથવા તો કાચા ગાજર ખાઈ શકો છો. નંબર 26. પગના તળિયાની વિક્સ લગાવવાથી છાતી ભીડ મટે છે અને શક્તિ પણ મળે છે. નંબર 27. મિશ્રણનું ફુદીનો સાથે સેવન કરવાથી સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધિત સમસ્યા થતી નથી. તેથી શાકની ઉપર ક્યારેય મીઠું ન ખાઓ. રોજ શેકેલા ચણા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે. નંબર 28. સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે. આમળાનું મજબૂત ખાવાથી શરીરમાં વિટામિન સીની ઉણપ નથી થતી. નંબર 29. જે લોકો માટીના વાસણોમાં ઉપયોગ કરે છે તેઓ ક્યારેય બીમાર થતા નથી, કારણ કે તે ખનિજ પ્રદાન કરે છે. નંબર 30. લીલા ઘાસમાં ચવાયેલા આંખોની રોશની સુધરે છે. જો તમારે અપચો બચવું હોય તો તમારા ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાઓ. નંબર 32. બટાકાની સેવિંગ કરવાથી ચહેરા પર ચમક આવે છે. નંબર 33. સોજાવાળી જગ્યા પર સોપારીના પાનને લેપ કરવાથી સોજો ઓછો થઈ જાય છે.
નંબર 34, ગુસ્સો આવવાથી હૃદય નબળું પડી શકે છે. નંબર 35, ફાટેલા સાંધા પર થોડું ઘી લગાવવાથી સાંધા નરમ બને છે. નંબર 36, આદુનું પાણી પીવાથી શરીરમાં જીવતા જામ થતા અટકે છે. નંબર 37, દૂધમાં 1 ચમચી ઘી ભેળવીને પીવાથી શરીરમાં શક્તિ આવે છે. નંબર 38, ચા સાથે આદુનો નાનો ટુકડો ખાવાથી વ્યક્તિ કમજોરી નથી થતી. નંબર 39, ભમરાના વાળને શાઇન કરવા માટે આઈબ્રો પર સહિત કરવામાં આવી માટે આઈ ક્રીમ અથવા વાસ્ટિલ લગાવવામાં આવે છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આ ટિપ્સ અને વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનારા વિડીયોની સૂચના સૌથી પહેલાં તમને પહોંચી જાય.